હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ દિવ્યાસ ફૂડ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરીશ હોળી સ્પેશિયલ ધાણી અને મમરાના ચેવડાની રેસીપી. ખૂબ જ ટેસ્ટી એવો આ ચેવડો લાગે છે અને તેના માટે આપણે એક સ્પેશિયલ મસાલા સાથે આ ચેવડો બનાવશું. તો ચાલો આપણે ધાણી અને મમરાના ચેવડાની રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં 200 ગ્રામ મમરા લઈ લીધા છે અને 200 ગ્રામ મેં ધાણી લઈ લીધી છે. અત્યારે માર્કેટમાં આ ધાણી ખૂબ જ મળે છે, જવારની ધાણી કહેવામાં આવે છે. તો અહીંયા મેં મિક્સર જાર લઈ લીધો છે. તેની અંદર મેં 10 જેવા મરીના દાણા લીધા છે, તે એડ કરી દઉં છું. સંચર પાવડર લીધો છે 1 થી 1.5 ચમચી, તે એડ કરું છું. આમચૂર પાવડર 1 થી 1.5 ચમચી લીધો છે. અડધી ચમચી ગરમ મસાલો લીધો છે. ગરમ મસાલો વધારે એડ કરવાનો નથી. ચમચી મીઠું એડ કરું છું. 1 ચમચી હળદર પાવડર એડ કરું છું અને અડધી ચમચી હિંગ એડ કરું છું. આ બધાને આપણે ગ્રાઇન્ડ કરી દેવાનું. તો તમે જોઈ શકો છો મેં બધો મસાલો આ રીતે ગ્રાઇન્ડ કરી દીધો છે. આ મસાલાની અંદર તમે 1 થી 1 ચમચી જેટલી વરિયાળી એડ કરી શકો છો અને આની સાથે જ ગ્રાઇન્ડ કરી શકો છો. પણ મને વરિયાળી આખી જ ટેસ્ટમાં સારી લાગે છે એટલે હું આખી જ એડ કરીશ. અહીંયા મેં 1 ચમચી વરિયાળી લીધી છે, થોડાક લીમડાના પાન અને તીખા મરચાં લીધા છે. આ ચેવડો પીળા કલરનો બનશે, યલો બનશે, રેડ કલરનો બનશે નહીં, એટલે મેં લીલા મરચાં લીધા છે અને અડધી વાટકી સિંગદાણા લીધા છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એક પેણી લઈ લીધી છે, મોટી જ પેણી લેવાની, જેથી તમારે બધું જ એની અંદર થઈ શકે અને તમારા વાસણ પણ બગડે નહીં. તો મેં અહીંયા એક પેણી લઈ લીધી છે અને તેની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે એની અંદર હું આ જે સિંગદાણા લીધા છે એ સિંગદાણા એડ કરું છું અને આપણે સિંગદાણાને આ જ રીતે થવા દેવાના છે. બધી જ વસ્તુને આપણે ક્રિસ્પી કરવાની છે. એટલે આ ચેવડો મમરા હોય, ધાણી હોય, દાણા હોય કે ગમે તે પણ હોય, બધાને આપણે ક્રિસ્પી કરવાનું છે, જેથી આપણે જ્યારે ચેવડો ખાઈએ ત્યારે ક્રિસ્પીનેસ આવે તેની અંદર. તો તમે જોઈ શકો છો આપણા સિંગદાણા થઈ ગયા છે. તો આપણે હવે એને કાઢી લઈએ. હવે આ જ તેલની અંદર આપણે જે મરચાં, લીમડો અને વરિયાળી લીધી હતી તે એડ કરવાની છે. તો હું સૌથી પહેલાં મરચાં એડ કરું છું. મરચાં નાખો એટલે તરત જ તેની અંદર લીમડો એડ કરી દેવાનો અને ત્યાર પછી વરિયાળી એડ કરી દેવાની. તો હવે હું આ બધાને કાઢી લઈશ. હવે આ તેલની અંદર જ આ મેં પાપડી લીધી છે, નાની પાપડી છે એટલે મેં 5 પાપડી લીધી છે. તો મેં આ પાપડી તળું છું. હવે મેં અહીંયા પાપડ લીધા છે, મોટી સાઇઝના પાપડ છે એટલે મેં 4 જ પાપડ લીધા છે. જો તમારી પાપડની સાઇઝ નાની હોય તો તમે વધારે લઈ શકો છો. તો મેં અહીંયા બધા પાપડ તળી લીધા છે. દાણા, મરચું, લીમડો આપણે જે તળિયા એની અંદર આપણે ગરમની અંદર જ મસાલો એડ કરી દેવાનો છે. તો હું અહીંયા 2 ચમચી મસાલો એડ કરું છું અને તેને આપણે હલાવી દેવાનું છે. તમે જેટલું ગરમમાં હલાવશો તેટલો જ મસાલો તેની ઉપર સ્ટીક થઈ રહેશે. હવે આપણે જે પાપડી લીધી હતી એ પાપડીને આ રીતે ઝીણી એને ચૂરો કરી દેવાની છે અને તેને પણ એડ કરી દેવાની છે. તો હવે પાપડ જે લીધો હતો એ પાપડનો પણ આ રીતે ચૂરો કરી દેવાનો છે. તમે જોઈ શકો છો આ રીતે બહુ ચૂરો નથી કરવાનો, થોડો ચૂરો કરવાનો છે અને તેની ઉપર થોડો મસાલો એડ કરતા જવાનું છે, જેથી ગરમની અંદર જ મસાલો આની ઉપર સ્ટીક થઈ રહેશે. તો પાપડની ઉપર પણ હું 1 ચમચી મસાલો એડ કરું છું અને આ બધાને હવે આપણે હલાવી દેવાનું છે.
તો હવે જે પેણી આપણે લીધી હતી એ પેણીની અંદર મારે તેલ બચ્યું હતું, એટલે એ તેલની અંદર જ હવે હું ધાણીને શેકી લઈશ. તો હવે આની અંદર હું 1 ચમચી હિંગ એડ કરું છું. હિંગ એડ થઈ જાય એટલે હું લસણિયા ધાણી મમરાનો ચેવડો બનાવું છું. જો લસણિયા ધાણી મમરાનો ચેવડો તમારે નહીં બનાવવો હોય તો તમે લસણ સ્કીપ કરી શકો છો. તો હું આની અંદર લસણની કળીને થોડી નાની નાની કટ કરી દીધી હતી એ એડ કરું છું. તમે સ્કીપ કરી શકો છો તમારે લસણ નહીં નાખવું હોય તો, પણ જો તમે લસણ નાખશો તો ખૂબ જ ટેસ્ટી એવી ધાણી બનીને રેડી થશે. હવે તેની અંદર હું 1 ચમચી જેટલી હળદર એડ કરું છું. હવે ત્યાર પછી આપણે જે ધાણી લીધી હતી એ ધાણી એડ કરું છું. અને એને બરાબર મિક્સ કરી દઉં છું. બધી જ સાઈડથી એને સરખી રીતે મિક્સ કરી દેવાની છે. ધાણી બરાબર મિક્સ થઈ ગયા પછી આપણે જે મસાલો બનાવ્યો હતો એ મસાલો હું 1 ચમચી એડ કરું છું. હવે આ ધાણીને થોડી ધીમા ગેસ પર થોડીવાર થવા દેવાનું છે, જેથી એનામાં થોડી ક્રિસ્પીનેસ આવે. તો આપણી ધાણી હવે થઈ ગઈ છે. તો હવે આપણે આની અંદર મમરા વઘારવાના છે અને ધાણીને હું કાઢી લઉં છું. હવે હું મમરાને પણ વઘારી નાખીશ. હવે મમરાની અંદર પણ હું આ લસણ એડ કરું છું. હું અડધી ચમચી હિંગ એડ કરું છું. 1 ચમચી હળદર એડ કરું છું. ત્યાર પછી આની અંદર આપણે જે મમરા લીધા હતા એ મમરા એડ કરું છું અને તેને બરાબર મિક્સ કરી દઉં છું. સરખી રીતે મમરાને બરાબર મિક્સ કરી દેવાના છે. અને મમરાને ધીમા ગેસ પર જ થોડીવાર થવા દેવાના છે, જેથી મમરા ક્રિસ્પી થઈ જાય. અને તેને હલાવતા રહેવું, નહીં તો પછી મમરા નીચેથી બળી જશે. હવે આપણે જે મસાલો બનાવ્યો હતો એમાં 1 ચમચી જેટલો મસાલો રહી ગયો છે, તો હું એને આની અંદર એડ કરી દઉં છું અને તેને પણ મિક્સ કરી દઉં છું. તો તમે જોઈ શકો છો આપણા મમરા પણ હવે ક્રિસ્પી થઈ ગયા છે. તમે જોઈ શકો છો. આની અંદર 1 વાડકી જેટલી બુંદી એડ કરું છું. તીખી બુંદી છે તે એડ કરું છું. અને તીખા ગાંઠિયા છે એ ગાંઠિયા પણ આની અંદર એડ કરું છું. રેડીમેડ ગાંઠિયા અને રેડીમેડ જ બુંદી લીધી છે તેને મેં એડ કરી છે. હવે આની અંદર આપણે જે ધાણી લીધી હતી એ ધાણી એડ કરું છું. ત્યાર પછી આપણે જે મમરા વઘાર્યા હતા એ મમરા આની અંદર એડ કરું છું અને હવે મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે બરાબર બધું મિક્સ કરી દેવાનું છે. આની અંદર મેં લાલ મરચું નાખ્યું નથી. આ યલો કલરનો જ, આ પીળા કલરનો જ આ ચેવડો બનીને રેડી થાય છે. જો તમારે લાલ મરચું નાખવું હોય તો તમે એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો મેં બધું બરાબર મિક્સ કરી દીધું છે. તમે જોઈ શકો છો કેટલો સરસ એવો ચેવડો બનીને રેડી થયો છે. 1 કિલો કરતાં પણ વધારે આપણો ચેવડો બનીને રેડી થયો છે. આને તમે 2 મહિના સુધી આમ જ એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરીને રાખી શકો છો અને તે આવી રીતે જ ક્રિસ્પી પણ રહેશે. તો આજની તમને મારી ધાણી મમરા ચેવડાની રેસીપી કેવી લાગી તે જરૂરથી મને જણાવજો. તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ જરૂરથી કરજો. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો, જેથી મારી બધી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. મળીએ એક નવી રેસીપી સાથે. બાય.